અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી, જે વડનગરમાં બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો હતો। મહત્વના સમાચાર, રાજ્યમાં ફરી દારૂબંધીના લીરે લીરો ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। મહેસાણાના વડનગરમાં બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો છે। ઘરમાં જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। બાપદાદા સમયથી દારૂનું વેચાણ કરતો હોવાની બુટલેગરે કબૂલાત કરી છે। વડનગરમાં 10 દારૂના અડ્ડા ચાલતા હોવાની બુટલેગરે કબૂલાત કરી પોલીસને પણ ખબર હોવાની વાત કરી છે। અમાર બાપ દાદાનો ધંધો એમાં મારા બાપ દાદાનો ધંધો દારૂનો જ છે। આ સાઈલોરો પત્રકાર એમાં દારૂ બાકી અમાર કલા દારૂ વેચી છે, હું તો તને નીકળી જાઉં બા દારૂ વેચી છે એટલે મેં અમાર જીવનનો ધંધો દારૂ થયો। અમે છોકરાને ભણાઈને અમે શીખવાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે। છોકરા સેટ ના થાય તો ઊંડે મારે ધંધો કરવો પડે। બીજા કેટલાય રસ્તા કમાવાના। ના ના અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે, તાર ખેતી સર મારા હવે તમે ખેતી મૂકી દીધી। દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું આ નશા બંધ કશું કોઈ બંધ કરી આખા વન બે તો જો લેનો છે દારૂ વેચાય છે આખા ગુજરાત કઈ જગ્યાએ બંધ છે બતાવ। પણ આપણે હું કામ વેચવો પડે? તમે તો હાલ ખોટું કરી જ રહ્યા છો ને। હું તો આજે આયો આખા ગામમાં આયો સીધા સરદાર ખબર છે એમ નહીં, આખરી તૈયારી કરી છે ખબર છે? બધા મેં જઈને કોઈ નહીં મળ્યું નથી અમને। આ તો એ તું અંદર હું તો ના ઘૂસવા દઉં। હા, એટલે તો પોલીસ બોલાવી તમે। ઓય મેક મારી અમારે દારૂની સુગંધ આવી। સદ મુક્ત ચોકે મારા પણ દારૂ છે। હા 10%। હા, ઈ મળ્યો ના પડે, વેપાર તો કરી છે। વ્યાપાર તો કરે છે એ અમને ખબર નહીં, એ અમને મેં કે નહીં આવી ને તમે તો રૂબરૂ જ કીધું કે હું વેચું છું એટલે બોલાય પોલીસ। કોસાવાળો ભાઈ આ દારૂ બંધ કરવા માટે હું કે દારૂ વેચો, હું દારૂ વેચું છું। આ હવે આયા છે બોલો જયદીપ રાફોડ ભાઈ નતો પકડાયો, આ ભાઈઓ આયા છે મને કે પોલીસ બોલો પણ હું બેઠો છું, દારૂ વેચાણ કરું છું। હા, પોલીસ જ જ્યાં બોલે બોલો, વેપાર કરો છો ને તમે ઘેર? ઘેર વેપાર ચાલુ છે, પોલીસ વાળા બરોબર બરોબર ચલો ચાલુ જ છે ને? હા ચાલુ ચાલુ ઓકે ઓકે બો હું નામ તમારું બોલજો? જયસ્વાલ સુભાષ તો ભીખાલાલ। ઓકે, ઘેર જ છે ને દારૂ? હા ઘેર ઘેર ઓકે ઓકે। તો રાજ્યમાં ફરી એક વખત આ પ્રકારનો હાલ વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને અનેક સવાલ આપણી સાથે વિસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। સર, આ પ્રકારે જે વિડીયો વાયરલ થયો છે આ બુટલેગરનો કબૂલાત કરી રહ્યો છે કે પોતે લાંબા સમયથી દારૂનું વેચાણ કરે છે, પોલીસને પણ ખબર હોવાની આ પ્રકારની વાત કરી છે, તેની સામે કયા પ્રકારની થશે કાર્યવાહી? સૌથી પહેલા તો હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે આ જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયેલો છે એ ખૂબ જૂનો એક વિડીયો કોઈએ બનાવેલો છે અને વડનગર પોલીસ સ્ટેશનની હદમાં પીપળદર ગામ જે આવેલું છે તે ગામનો આ સુભાષ ભીખા જયસ્વાલ કરીને બુટલેગર છે, જે અમારા પોલીસ લિસ્ટમાં એક લિસ્ટેડ બુટલેગર છે અને એના ઉપર અવારનવાર અમારા તરફથી કેસો કરવામાં આવેલા છે પ્રોહિબિશન અંગેના। ચાલુ માસમાં પણ અમે એના ઉપર 5 જેટલા કેસ કરેલા છે। આજે વિડીયોમાં જે બીજા લોકોનો કે 10 દારૂના અડ્ડા ચાલતા હોવાની હકીકત છે એ એની વાહિયાત હકીકત છે। દારૂબંધીના અમલીકરણ માટે સમગ્ર ગુજરાત પોલીસ અને ખાસ કરીને મહેસાણા પોલીસ એમણે સકંજો કસેલો જ છે। એટલે આવા કોઈ પણ બુટલેગરો જે આ વિડીયો વાયરલ કરીને અને પોતાનો એક હેતુ પાર પાડવા માટે આ ખોટી હકીકતો જણાવતા હોય એ વ્યાજબી નથી। એટલે સર, આ વિડીયો ક્યારનો હોઈ શકે? આ જૂનો વિડીયો છે, એ દિશામાં પણ અમે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને આ જૂનો વિડીયો છે, આ કોણે બનાવ્યો છે, બુટલેગર પોતે જ બનાવડાવ્યો છે પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે, એ પણ બની શકે। અને એની સાથે સાથે બીજું એક આપના ધ્યાને એ પણ મૂકી દઉં કે આ જ બુટલેગર વિરુદ્ધમાં અમે એક તડીપારની દરખાસ્ત કરેલી છે અને એ દરખાસ્ત હાલમાં લોકલ એસડીએમ પાસે પેન્ડિંગ છે અને 3 સપ્ટેમ્બરે એની મુદત પણ છે। એટલે જે એમ કહેવાય કે બુટલેગર હોય, કોઈ દારૂની પ્રવૃત્તિ કરતા હોય, એમાં બિલકુલ અમે કડક આકરું વલણ અપનાવીએ છીએ। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો વિડીયોમાં આ વ્યક્તિ જે દેખાઈ રહ્યો છે એ વિડીયો જૂનો છે અને આ વિડીયો વડનગરના પીપળદર ગામનો હોવાની પણ વાત સામે આવીને પોલીસે પણ કહ્યું છે કે 5 પૈકી 2 વખતની રેડમાં તેની પાસેથી દારૂ ઝડપાયો છે, તેની સામે ગુનો પણ નોંધાયો છે।